અંકલેશ્વર શહેરમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે. સવારે 6 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીમાં 11 કલાકમાં કુલ 116 મીમી જેટલો ભારે વરસાદ ખાબકતા સમગ્ર શહેર જળમગ્ન બન્યું છે. હાલ પણ ધીમી ધારે વરસાદ ચાલુ જ હોવાની સ્થિતિ વધુ વણસી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર વરસાદી પાણી ઘેરો અને આંગણમાં પ્રવેશી જતા સ્થાનિક રહીશોમાં નગરપાલિકા અને તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જૂના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલ SA મોટર્સ વિસ્તારમાં પણ મુખ્ય રોડ પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત અંકલેશ્વર વાલિયા રોડ પર કોસંબડી ગામ નજીક સિદ્ધેશ્વરી સોસાયટી પાસે સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ભારે અવરોધાયો હતો. પંચાતી બજાર રોડ પર પાણીના ભારે પ્રવાહના કારણે રોડ અને કાંસ એક થઈ ગયા હતા, જેમાં રસ્તો ન દેખાતા એક કાર વરસાદી કાંસમાં ખાબકી હતી. જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. તો શહેરના કાગડીવાડ વિસ્તારમાં એક મહાકાય વૃક્ષ અચાનક ધરાશાયી થઈ પડ્યું હતું, જેના કારણે નીચે પાર્ક કરેલી એક બાઇક દબાઈ ગઈ હતી અને એક રિક્ષાનો કચ્ચરધાન વળી ગયો હતો, જ્યારે નજીકમાં ઊભેલી એક કારનો આબાદ બચાવ થયો હતો.